પરિવારના છોકરા છોકરીઓએ આનંદ પ્રમોદની જે ગણતરી આપણે કરતા હોઈએ છીએ એના આધારે એમને આવા જે લીકર બ્રાન્ડ જે કંઈ હોય એવા થોડા પીવા માટેના સાધનો ભેગા કરીને પીવાની શરૂઆત પણ પૂરી કરી નહોતી. ત્યાં પોલીસ ત્રાટકી અમારા ઉપર. મે બી કોઈએ માહિતી આપી છે, અમને તો કલ્પના પણ નહીં. એક સારા પરિવારના જુવાન છોકરા છોકરીઓ, એક પરિવારનો 25 વર્ષનો કંઈક એમનો સિલ્વર જ્યુબિલી જેવું કંઈ હતું, એક આનંદનો પ્રસંગ એમનો હતો અને એમને કંભાકીય પૂરી માહિતી નહોતી માટે થઈને એમને આ દારૂનો શરાબનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. એમાં મેં જે દ્રશ્યો જોયા એમાં જુવાન દીકરા દીકરીઓ મોઢા ઉપર ઢાંકી દે, પાલવ ઢાંકી દે. હું ગુજરાત સરકારને પૂછવા માગું છું કે તમે આ જુવાનીને શાના માટે બરબાદ કરી રહ્યા છો? જે આખી જિંદગી એના ઉપર ડાઘ રહેવાનો કે આ દારૂની પાર્ટીમાંથી અમે પકડેલા આ લોકો, વચમાં વડોદરામાં પણ આવું કરેલું. એટલે હું સરકારને કહીશ કે તમે મહેરબાની કરીને આ નીતિને ત્યાગ કરી દો અને આ ખોટી નીતિ છે જે અમલમાં આવવાની પૂરી શક્યતા નથી. આજે આ પરિવારમાં જે લોકો મુંબઈમાં હતા, જે કદાચ પીવાનું લાયસન્સ ન પણ હોય પણ મુંબઈમાં જરૂર પણ ન પણ પડે અને અહીં એમને કલ્પના પણ ન હોય કે આવું થશે, એટલે કોકની આબરૂ ઉપર હાથ મારવાની આવી નકામી કોશિશ નહીં કરવી જોઈએ. પોતાના ફોટા જોઈને એ લોકોને કેવું થાય કે સારું મોઢા સંતાડવા પડે છે અમારે. આ કોઈ મર્ડરનો કેસ છે? બહુ મોટી લૂંટફાટનો કેસ છે? બળાત્કારનો કેસ છે? બળાત્કારના કેસમાં તો ભાજપવાળા ફોટા પડાવીને સન્માન કરે છે એમનું. તો આવા ધંધા પોલીસ ખાતું પણ મર્યાદા રાખે. મહેરબાની કરીને આમાં જે થતું હોય એ કરે, પણ એમના ફોટા છાપવા, એમને બધું મીડિયામાં બતાવવું કરવું આ સારું નહીં. આવનાર દિવસોમાં હું ગુજરાતમાં આવું વિચારવાળા પરિવારો, નાગરિકો, ભાઈ બહેનો જે એવું વિચારતા હોય કે ગુજરાતમાં આ ખોટી નીતિ છે, આ આર્ટિફિશિયલ કૃત્રિમ કંટ્રોલવાળી નીતિ છે જેના આધારે ગુજરાત બરબાદ થયેલું છે. પોલીસ ખાતાને મોટાભાગે દારૂ પકડવામાં જ રસ હોય ને આટલા અહીં પકડાયા, આટલું અહીં પકડાયા, કોર્ટમાં કેસ ચાલે બધાને વગર મતલબના આવા બધા વર્ષો સુધી જેનો ઉકેલ પણ નિવેડ જ ના આવે. એવા ઠેકાણે હું ગુજરાતની પબ્લિકને કહેવા માગું છું કે મહેરબાની કરીને આ નવટંકીનો અંત આવવો જોઈએ. ગુજરાતમાં જ્યારે પણ વિધાનસભાના ઇલેક્શન આવે ત્યારે હું આપણે અપીલ કરું છું કે એવા લોકોને તમે મત આપીને સરકાર લાવો કે જે સરકાર આ દારૂબંધીનું નાટક કાઢી નાખે ગુજરાતમાંથી. ગાંધી સરદારના નામે હદ થઈ ગઈ બધી.